નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોટવાડિયા। આજે મુદ્દાની ચર્ચા કરવી છે। સતત આજ 4 દિવસથી મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। અનેક જગ્યાના સ્ટિંગ ઓપરેશન થકી શાળાઓ એલન અને આકાશની સાંઠગાંઠને ખુલ્લી પાડવામાં આવી છે। એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે આ ખાનગી સંસ્થાઓ પોતાના ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, જેડબલઈ અને નીટની પરીક્ષાની તૈયારી કરાવે છે। આ સાથે શાળાઓ સાથે સાંઠગાંઠ કરે છે, શાળાઓમાં ડમી એડમિશન કરાવે છે અને લાખો રૂપિયાની કમાણી કરે છે। જે બાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા આ સૌથી મોટો પર્દાફાશ કરવામાં આવ્યો। એક વખત એ ઘટના બને કે અધિકારીઓ પણ ડરના માહોલમાં જતા રહ્યા, અધિકારીઓ પોતાની જવાબદારીથી ભાગતા જોવા મળ્યા। જે બાદ શિક્ષણ વિભાગ મૌન થયું અને જે બાદ હવે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે। એક તરફ મુખ્યમંત્રીનું સુચારું આયોજન, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુદૃઢ બને તે માટેના કાર્યો, પરંતુ બીજી તરફ આ અધિકારીઓની ઊંઘ હવે આ કાર્યપ્રણાલીને બગાડી રહી છે। ગુજરાતમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ઊંઘમાં હોય તેવું લાગે છે। શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા, પરંતુ હજુ સુધી તપાસના પરિણામો સામે નથી આવ્યા। એક વખત તો શિક્ષણ મંત્રી પણ મંતવ્ય ન્યૂઝનો કેમેરો જોઈ ભાગ્યા હતા, જે બાદ તેઓએ હવે તપાસના આદેશ આપ્યા, પરંતુ હજુ સુધી અધિકારીઓના પેટનું પાણી હળ્યું નથી। ત્યારે આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે કે શિક્ષણ વિભાગના અધિકારીઓ હજુ પણ કેમ ઊંઘમાં છે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વિજયભાઈ મારુ, કે જેઓ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચેરમેન છે। વિજયભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। ખાસ વાત વિજયભાઈ એ કરવી છે કે સતત 4 દિવસથી અમે કાર્યક્રમો ચલાવી રહ્યા, અલગ અલગ જિલ્લા, અલગ અલગ શહેરોમાંથી સ્ટિંગ ઓપરેશન કર્યા। એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ શાળાઓના ખુલ્લા નામ લીધા। શાળાઓમાં જ્યારે સ્ટિંગ ઓપરેશન થયું ત્યારે શાળાઓએ પણ કહ્યું કે અમારે ત્યાં ડમી એડમિશન થાય છે। આટલા પુરાવા છે, તેમ છતાં હજુ પણ શિક્ષણ વિભાગના અધિકારીઓ મૌન જોવા મળ્યા। જી વિજયભાઈ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, ડીઈઓ અને સચિવો બધાને અત્યાર સુધી અમે આવી ઘણીવાર રજૂઆત કરી દીધી કે ભાઈ આ ડમી સ્કૂલો ચાલી રહી છે, ગેરકાયદેસર ટ્યુશનો ચાલી રહ્યા છે, તો કે અમને પુરાવા આપો, અમને આવું કંઈ દેખાતું નથી। જ્યારે મંતવ્ય ન્યૂઝે એના પુરાવા આપ્યા ત્યારે આ લોકો દૂર ભાગી રહ્યા છે। આ લોકોએ ખરેખર મંતવ્ય ન્યૂઝનો આભાર માનવો જોઈએ કે તમે શિક્ષણમાં ચાલતો ભ્રષ્ટાચારને ખુલ્લો કર્યો, પણ ડીઈઓ કે કોઈ પણ મંત્રીનું આજ સુધી કોઈ નિવેદન આવ્યું નથી। શા માટે? તો બહુ જ મોટા હપ્તાઓ કદાચ આ લોકો સુધી પહોંચતા હશે, બરાબર, અને વિદ્યાર્થીઓ સાથે આવો ખેલ કરી રહ્યા છે શિક્ષણ મંત્રી અને ડીઈઓ। ખરેખર દેશ માટે, ગુજરાત માટે બહુ શરમજનક બાબત કહેવાય। ડીઈઓએ તાત્કાલિક અસરથી ને જેટલી શાળાઓ ડમી ચાલી રહી છે તે તમામ શાળાઓ પર પગલાં લેવા જોઈએ। હવે તેમની પાસે પ્રૂફ પણ આવી ગયા છે। અત્યાર સુધી ધૃતરાષ્ટ્રની જેમ એ લોકો બેઠા હતા કે અમને કંઈ દેખાતું નથી, કઈ સ્કૂલો ડમી ચાલે છે અમને કંઈ ખબર નથી, અમારી પાસે કોઈ માહિતી નથી, પણ માહિતી એમની પાસે પૂરેપૂરી હોય છે। પણ કવર પ્રેમી આ ડીઈઓ અને અધિકારીઓ, મને એવું લાગે છે કે સરકાર તરફથી જે પગાર મળી રહ્યો છે ને એમાંથી આ લોકોનું પેટ ભરાતું નહીં હોય, એટલે આ લોકો દેશની અંદર આવો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। મોદી સાહેબ પણ કહે છે કે ભ્રષ્ટાચારને ડામવાનો છે, તો મોદી સાહેબના મંત્રીઓ શા માટે આ અધિકારીઓ પર પગલાં લેતા નથી, કે શા માટે કોઈ આદેશ આપતા નથી કે ભાઈ આ ડમી શાળાઓ તાત્કાલિક ધોરણથી બંધ કરો, ગેરકાયદેસર ચાલતા ટ્યુશનો તાત્કાલિક બંધ કરો। સરકારના અધિનિયમોનું શા માટે પાલન કરવામાં નથી આવતું? કારણ કે તેનાથી 2 નંબરની આવક અધિકારીઓ મળે છે અને કદાચ આ લોકો છેક ઉપર સુધી એનો વહીવટ કરતા હશે, એટલે મંત્રીઓ પણ અધિકારીઓને કોઈ પણ જાતનું પ્રેશર આપતા નથી કે કોઈ પણ જાતનું શિક્ષણમાં સારું થાય એવા પ્રયત્નો કરતા નથી। હું આશા રાખું કે ભાઈ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે। જો વિદ્યાર્થીઓને સ્કૂલે જવું જ ના હોય, વાલીઓને સ્કૂલે મોકલવા જ ના હોય, તો શાળાઓ બંધ કરી દો ને ભાઈ, માત્ર ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓ ભણે એ રીતનો તમે કંઈક કાયદો લાવી દો, એટલે કોઈ મગજમારી નહીં। શાળાઓની બી ફી ભરવી પડે છે વાલીઓને આજે, અને ટ્યુશનની પણ ફી ભરવી પડે છે। તો સરકારને મારી વિનંતી છે કે આ ડમી શાળાઓ તાત્કાલિક ધોરણે પગલાં લો, ડમી શાળાઓની માન્યતાઓ રદ કરો,
જે તે અધિકારીઓએ અત્યાર સુધી આંખ આડા કાન કર્યા છે તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરો. એ અધિકારીઓ પાસે અત્યારે ઢગલો કાળું નાણું હશે તો એના ઉપર ઈડી અને સીડીની રેડ પડાવીને એમના કાળા નાણાંઓનો પણ પર્દાફાશ કરો. અને જે ગેરકાયદેસર ટ્યુશનો સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે તે તમામ ગેરકાયદેસર ટ્યુશનો બંધ કરવામાં આવે. કેન્દ્ર સરકારે ખરડો પસાર કર્યો ગયા વર્ષે અને ગઈ જૂન મહિનામાં ગુજરાત સરકારે એ ખરડો પાસ કરવાનો હતો, છતાં પણ ગુજરાતના મંત્રીઓ ટ્યુશનનું લાયસન્સનો ખરડો પસાર કરી શક્યા નથી. કેમ એ મને સમજાતું નથી. બરાબર, તો એમાં પણ એક ત્રુટિ છે કે 50 વિદ્યાર્થીઓ સુધી લાયસન્સ લેવાનું નથી. તો અમારી એવી માગણી છે કે એક વિદ્યાર્થીનું પણ ઓનલાઈન કે ઓફલાઈન ટ્યુશન કરવાનું હોય ને તો એ લાયસન્સ લીધા વગર ભણાઈ ન શકે એવો નિયમ લાવો. તો શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચાર, આ બધી પેપરો ફૂટવા, IMPO આપવી, આ બધું બંધ થઈ જશે. અને ગુજરાતનું શિક્ષણ જે અત્યારે ખાડે ગયું છે, કોઈને પણ પૂછશો ને એક જ વાત, ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું. મ્યુનિસિપાલિટી શાળાઓ બંધ થઈ ગઈ, પ્રાઇવેટ શાળાઓમાં વાલીઓને ફી ભરીને પણ ભણવું પડે છે. જી બિલકુલ વિજયભાઈ, આ સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસમાંથી રોબિનભાઈ પટેલ જોડાયા છે અને ભાજપમાંથી રાજુભાઈ દેસાઈ જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. રાજુભાઈ, હું આપણી પાસેથી શરૂઆત કરીશ. એ અધિકારીઓ શા માટે ઊંઘમાં છે? આ સવાલ મારો નથી, આ ગુજરાતની જનતાનો છે. ગુજરાતની જનતા સતત 4 દિવસથી જોવે છે. આપ પણ આગળ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા હતા અને સંપૂર્ણ જે મામલો છે તે જાણો છો, પરંતુ હજુ પણ અધિકારીઓની ઊંઘ ઉડી નથી. જી રોનક, જ્યારે પણ તમે મંતવ્ય મુહિમ ચલાવી છે અને નાપાસ હોય કે કોઈ પણ સંસ્થા હોય અને એના બાબતમાં જ્યારે માન્ય મૃદુ અને મક્કમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત હરણફાળ કરી રહ્યું છે, વિકાસની ગતિ માર્ગે ચાલી રહ્યું છે, ત્યારે આ દિશામાં ક્યાંક સરકારને અને ખાસ કરીને શિક્ષણ વિભાગને લાંછન લાગે એવા કૃત્યો જ્યારે કોઈ પણ પ્રતિષ્ઠિત માધ્યમથી કે આખા લોકશાહીના ચોથો સ્તંભ કહેવાય અને એના મીડિયાના માધ્યમથી ઉજાગર થાય અને સત્ય હકીકત નીકળે તો 100% રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક દંડ જોગવાઈ સાથેની શાળાની નોંધણી રદ કરવા સુધીના પગલાં લઈ શકે છે. ભૂતકાળમાં પણ ઘણી બધી શાળાઓના આપણે પગલાં લીધેલા છે. પણ અહીંયા રોનક એ બાબત 100% હું ટાંકીશ કે ગુજરાતની અંદર આપની પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહું છું કે કોઈ પણ એક પણ શાળા ડમી શાળા નથી. ડમી શાળા કોને કહેવાય એ પણ હું આપને સમજાવી દઉં કે જે શાળા સરકારના ચોપડે એટલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધારાધોરણ નીતિ નિયમ પ્રમાણે વિનિયમ પ્રમાણે રજીસ્ટર્ડ થયેલી નથી, નોંધણી થયેલી નથી. હેલો, અવાજ આવે? જી હા, એટલે રોનક એવી શાળાઓ જે મેદાન હોય, ઘણા બધા વર્ગો ચાલતા હોય, ધોરણ 1 થી 12 ચાલતું હોય, પણ ક્યાંય શાળા સરકારના ચોપડે નોંધાયેલી ન હોય અને ચાલતી હોય તો એને ડમી શાળા કહેવાય. એટલે કોચિંગ ક્લાસ વસ્તુ આખી અલગ છે, ટ્યુશન વસ્તુ આખી અલગ છે અને શાળા વસ્તુ અલગ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિનિયમ પ્રમાણે વિનિયમ પ્રમાણે જે નોંધણી થયેલી છે રાજ્ય સરકારના અને જેના SSC HSC ઇન્ડેક્સ નંબર પડેલા હોય એવી શાળાઓ રાજ્ય સરકારના તાબા હેઠળ આવતી હોય. એમાં 3 પ્રકારે હોય કે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી. આ ત્રણેય જે શાળાઓની વાત કરવામાં આવે છે એ ત્રણેય શાળાઓની બહાર કોચિંગ ક્લાસની ક્યાંય પણ રાજ્ય સરકારના 100% કહીશ કે કોર્પોરેશનના જે બીયુને લગતા હોય, ફાયર એનઓસીને લગતા હોય કે એને લગતા કાયદાઓ પ્રમાણે એ પોતાની મંજૂરીથી એનએનું હોય કે એ બધાને લગતી પરમિશનથી એ કોચિંગ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હોય. જ્યારે શિક્ષણની ક્યારેક ગ્રાન્ટેડ શાળાઓ હોય કે કોઈ ખાનગી હોય કે અન્ય કોઈ અને તમારી આ મુહિમની શક્યતા સાર્થક થાય છે તો માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશો કર્યા છે, કમિટીઓની રચના થતી હોય છે અને આપની મુહિમ જે ઉપાડી છે આપણે સત્ય હકીકત થાય છે તો એની નોંધણી રદ થઈ શકે ત્યાં સુધીની જોગવાઈઓ જોવા મળતી હોય છે. બીજી વસ્તુ અહીંયા હું તમને એ ચોક્કસ કહીશ કે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ પોતાના સ્વાર્થ ખાતે ક્યાં કેવું આપણે અંશે તમે પણ ચલાવ્યું અને જોયું મેં મીડિયાના માધ્યમથી કે વિદ્યાર્થીઓના નામ શાળામાં ચાલતા હોય અને ટ્યુશન એ એલએન આકાશમાં આખો દિવસ જતા હોય તો એ પણ સત્ય ઠેરવશે તો એવી શાળાઓ પણ એક્શન લેવામાં આવશે અને માન્ય શિક્ષણ મંત્રીએ પણ નિવેદન આપ્યું છે કે આ બાબતે અને 100% એ બાબતે એક્શન લેવામાં આવશે. જી બિલકુલ રાજુભાઈ. આ સાથે રોબિનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. રાજુભાઈ જે પ્રકારની વાત કરી, અહીં હવે ડમી શાળા કેવા પ્રકારની હોય તેવું એ સમજાવ્યું, પરંતુ હવે
હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે ખાસ જે પ્રકારના પુરાવાની વાત થાય છે કે તમારા સ્ટિંગ ઓપરેશનની સત્યતા તપાસવામાં આવશે, અરે ભાઈ જે સત્યતા તપાસવાની એની હોય કે જેના પર ભરોસો ન હોય, પરંતુ એ ખુદ વ્યક્તિ જે કૌભાંડ આચરે છે એ વ્યક્તિ આ સ્ટિંગ ઓપરેશનમાં સ્વીકારે છે કે અમારી શાળામાં ડમી એડમિશન થાય છે, આકાશ અને એલન સાથે અમારી સાંઠગાંઠ છે, તો હવે સત્યતા શેની તપાસવાની હોય? હવે તો સીધી કાર્યવાહી થવી જોઈએ. જી રોબિનભાઈ. પહેલા તો એક ક્લેરિટી આપું કે હું કોઈ પક્ષ તરફથી નહીં, પણ એક ઇન્ડિવિજ્યુઅલ ભારતીય નાગરિક તરીકે હું વાત કરી રહ્યો છું, બરોબર? એટલે હું કોઈ પક્ષ તરફથી નથી. બીજી વસ્તુ કે જ્યારે સ્ટિંગ ઓપરેશન થયું છે લોકો સ્વીકારી રહ્યા છે, તો વાસ્તવિકતા સ્વીકારવામાં કોઈ સંદેહ હોવો જોઈએ નહીં. ભૂતિયા વિદ્યાર્થીઓ છે એ પાપ છાપરે ચડીને પોકારી ગયું છે, તો સ્વીકારવું જોઈએ. તો સત્તાધીશોએ આના પર કડકમાં કડક પગલા લેવાય. જે ડમી વિદ્યાર્થીઓ છે એનો એવી ચલાવતી દરેક સંસ્થાઓને તાળાબંધી કરી સરકારનો ઉત્તમ દાખલો બેસાડી શકે છે, એવું મારું માનવું છે. જી બિલકુલ રોબિનભાઈ. આ સાથે વિજયભાઈ હું આપની પાસે આવવા માંગીશ. ખાસ આપણે વાત કરી કે હજુ પણ તપાસ કરીશું, કાર્યવાહી કરીશું ને આ સતત ચાલતી પ્રક્રિયા છે. મુખ્યમંત્રી સારું એવું આયોજન કરે, ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતની જે પણ વ્યવસ્થા છે તે સારી બને તે માટેના પ્રયાસ થાય છે, પરંતુ હવે જેમ જેમ નીચે આવતા અધિકારીઓ બદલતા જાય છે તે અધિકારીઓ પગાર લાખોનો લે છે પરંતુ કામ કોડીનું પણ નથી કરતા. જી વિજયભાઈ. રાજુભાઈ દેસાઈએ જે વાત કરી કે ડમી શાળા એટલે ન નોંધાયેલી શાળા, મારા ભાઈને કહેવું પડશે કે ન નોંધાયેલી શાળા તો શાળા જ ના કહેવાય. જે શાળાની નોંધણી થયેલી છે અને એ શાળામાં વિદ્યાર્થીઓ ચોપડા ઉપર 60, 70, 80ની સંખ્યા બતાવે છે, વિદ્યાર્થીઓ શાળામાં ભણવા જતા નથી છતાં પણ એની હાજરી પૂરવામાં આવે છે, એની પરીક્ષાઓ લેવામાં આવે છે, એને ડમી શાળાઓ કહેવાય, એને ગેરકાયદેસર શાળાઓ કહેવાય. બરાબર, વાતો કરવી છે, ખાલી વાતો કરવા કંઈ થવાનું નથી. છેલ્લા 3 વર્ષથી અમે આ બાબતે આવેદન પત્રો આપી રહ્યા છીએ, પણ મંત્રીઓ, સરકાર કે ડીઈઓનું પેટનું પાણી હલતું નથી. શા માટે એ લોકો કોઈ પગલાં લેતા નથી, ખાલી વાતો કરે છે? એમને પણ ખબર છે કે ભાઈ આ ચેનલમાં 2 કે 5 દાડા ચાલશે અને પછી બધું શાંત થઈ જશે, એટલે આપણે અત્યારે ચૂપ બેસી રહો, સારી સારી વાતો કરો એટલે એમનો ધંધો ચાલ્યા કરશે. પણ જો સરકાર પ્રમાણિક હશે, સરકારમાં નીતિમત્તા હશે, મંત્રીઓ પ્રમાણિક હશે, મંત્રીઓમાં નીતિમત્તા હશે, ડીઈઓ પ્રમાણિક હશે, ડીઈઓમાં નીતિમત્તા હશે, તો ગેરકાયદેસર શિક્ષણનો આ જે વેપલો છે ને એ 100% બંધ કરીને જપશે એવી મને ખાતરી છે. પ્રમાણિકતા હશે તો. અને દેશ સરકારે, અધિકારીઓએ પોતાના માટે નહીં, પ્રજા માટે કાર્ય કરવું જોઈએ. શા માટે? ભાઈ તમને તો પગાર આપે છે એ તમારા પૂરતો પગાર છે, લાખો રૂપિયામાં પગાર મળે છે, તો તમે પ્રજાને લક્ષી કાર્ય કરો. તમારે જો શાળાઓમાં વિદ્યાર્થીઓને મોકલવાના ના હોય, ટ્યુશન ક્લાસમાં જ મોકલવાના હોય તો શાળાઓની બંધ કરી દો, ટ્યુશન ક્લાસને સત્તા આપી દો કે ટ્યુશન ક્લાસ જ એલસી આપી દેશે, ટ્યુશન ક્લાસમાં ભણીને બાળક આગળ વધી શકશે. તો આ પણ અમારી એક માગણી છે કે તમારે શાળાઓ ચલાવી ના હોય તો તમે ટ્યુશન ક્લાસને માન્યતા આપી દો, રજીસ્ટ્રેશન કરાવો, ગોરખ ધંધા બંધ કરી દો, પેપર ફૂટવા, આ બધી જ પ્રક્રિયાઓ ચાલી રહી છે. ડીઓને રજૂઆત કરીએ છીએ, ડીઓ કોઈ પગલાં નથી લેતા. તમે જુઓ, ગ્રામ્ય ડીઓને જ્યારે અમે રજૂઆત કરી અને ગ્રામ્ય ડીઓએ 15 થી 16 શિક્ષકોને સસ્પેન્ડ કર્યા તો એની બદલી થઈ ગઈ. મંત્રીઓએ એને બિરદાવવા જોઈએ, એની જગ્યાએ મંત્રીઓ એની બદલી કરી કાઢી. મતલબ કે ઉપરથી જ ભ્રષ્ટાચારને પોષવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટાચાર કરે એ બહુ સારી બાબત છે, એને રાખવાના, એને સાચવવાના. જે સારા કામ કરે, જે પ્રજાલક્ષી કામ કરે એની બદલીઓ કરી કાઢવાની. મારી વિનંતી છે સરકારને અને મંત્રીઓને કે જે લોકો પ્રમાણિકપણે કામ કરે છે એને પ્રમાણિકપણે કામ કરવા દો, એને પ્રોત્સાહિત કરો અને તમે અધિકારીઓ પર પૂરતો વર્ચસ્વ રાખો અને પ્રજાઓ માટે કામ કરો, વિદ્યાર્થીઓ માટે કામ કરો, વાલીઓ માટે કામ કરો. અધિકારીઓના ઘર ભરાય એના માટે કામ ન કરશો તો જ ગુજરાતનો સાચો વિકાસ થશે, તો જ ગુજરાતમાં સાચું શિક્ષણ મળશે. આજે તમે જુઓ, શિક્ષણની હાલત જુઓ, બરાબર. સરકારી શાળામાં ભરેલો 8મા ધોરણનો વિદ્યાર્થી
ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી લખતા નથી આવડતું. અને આપણે પૂછીએ કે 100 રૂપિયાની નોટ લઈને તું ખરીદી કરવા ગયો, 65 રૂપિયાની તે વસ્તુ લીધી તો તને કેટલા પૈસા પાછા આપશે એ પણ નથી આવડતું. તો આવું ભણતર ગુજરાતના વિદ્યાર્થીઓને. બિલકુલ વિજયભાઈ, હું ફરીથી આપની પાસે આવવા માંગીશ. જીરાજુભાઈ, એક પક્ષ તરીકે આવા આક્ષેપ એ ક્યાંય ને ક્યાંય ગુજરાતની જનતાને હવે એ શંકા ઉપજાવી રહ્યા છે કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને પુરાવા પણ મળ્યા. જી નહીં રોનક, મેં કહ્યું એમ કે ગુજરાતનું શિક્ષણ અગ્રેસર છે, અવલ્ય છે. ભારત દેશની અંદર જ્યારે કોઈ વાત કરવામાં આવે ગુજરાતના શિક્ષણની, તો વાલીઓની માંગ હતી કે ખાનગી શાળા ઉપર ફીનો જે બેફામ ઉઘરાવે છે કોડો વીજાવો જોઈએ. ત્યારે આપણે એફઆરસી આખું લાવ્યા, એફઆરસી કમિટીની રચના કરી. ક્યાંય નથી આખા ભારત દેશમાં, માત્ર ગુજરાતમાં એસએસસી એચએસસી સાથે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાતી હોય સંપૂર્ણ સીસીટીવી સાથે, તો માત્ર ગુજરાતમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ હેઠળ 30,000 જેટલા સ્માર્ટ ઓરડા જો ક્યાં એક સાથે થયા હોય તો ગુજરાતમાં. અને દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશનો રેશિયો જે છે ટકાવારીનો એ અગ્રેસર ગુજરાત છે. એમાં કે દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે. સરકારી શાળામાં સંખ્યા વધતી જાય એને મહદઅંશે આપણે કાયમી શિક્ષકોની ભરતી પણ 16,000 જેટલી શિક્ષકોની, અને એને એક પરિબળ છે મોટું. રાજીનામું હોય, સ્વૈચ્છિક નિવૃત્તિ, એ બધું તો ખરું જ, પણ એની સાથે સાથે સરકારી શાળાઓમાં ખાનગીમાંથી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય તો સામે શિક્ષકોની જરૂરિયાત પડવાની છે. ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજી વસ્તુ કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ એવા અનેક વિદ્યા સમીક્ષા કેન્દ્રની વાત કરો, નમો સરસ્વતી, નમો લક્ષ્મી જેવી યોજનાઓ હોય. વિદ્યા સમીક્ષા કેન્દ્ર આખા લાઈવ ટેલિકાસ્ટ કરે છે કે સરકારી શાળાઓમાં શિક્ષણને કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે એને જોવામાં આવે છે, એનું મોનિટરિંગ થાય છે. તો આ બધી બાબતો એવી છે કે પહેલાના વાત કરવા જવું તો એમ કહેશે કે 30 વર્ષ તમે આમ કર્યું, હવે આમ. ભાઈ પહેલા 37% ડ્રોપ આઉટ રેશિયો હતો, એ અત્યારે હાલમાં 3% ઉપર આવી ગયો છે. 80% જે 80 નું નામાંકનનો રેશિયો તો પ્રવેશ હતો, 100% નામાંકન થાય છે. આ જ રાજ્ય સરકારની યોજનાઓ, આ જ રાજ્ય સરકારની પ્રવૃત્તિઓ. એટલે રોનકભાઈ, હું એમ કહેવા માંગુ છું કે ક્યાંક આવી લાંછન લગાડતી બાબત સત્ય હકીકત પુરવાર થતી હોય તો રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક, અમારી જવાબદારી બને છે કે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવો, ગુજરાતની જનતાના હિતમાં નિર્ણય લેવો, અને ગુજરાતના સરકારની સાથે સાથે ગુજરાતના શિક્ષણને બદનામ કરતી કોઈ બાબત હોય, લાંછન લગાડતી હોય, તો એવી બાબતને અમે ચલવી જ લેવાના નથી. એટલે આદરણીય માન્ય મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલના સાહેબના નેતૃત્વની અંદર ચોક્કસ રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક જે પણ તમે મુહિમ ઉપાડી છે અને સત્ય હકીકત સાબિત થશે તો એની પર 100% એક્શન લેવાશે. જી બિલકુલ રાજુભાઈ. આ સાથે રોબિનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ખાસ વાત ગુજરાતની જનતાની છે, તો આપ લોકો વચ્ચે રહો છો, એ લોકોના વાત દરરોજ સાંભળતા હશે, લોકોના મંતવ્યો સાંભળતા હશે. જ્યારે મુદ્દો આવે શિક્ષણનો, ત્યારે એ સામાન્ય લોકો શું કહે છે ને જે પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને લઈને આપનું શું માનવું છે? જો આમાં કેવું છે કે જ્યારે હું ભણતો ને ત્યારે મારા મધર ફાધરને હું શું ભણું છું કેમ કે એ પોતે ઓછું ભણેલા હતા, તો એમને એટલી બધી કોઈ એવી ચિંતા નથી કે હું ભણીશ, કેવી રીતે ભણીશ. અત્યારે બાળકને ભણતર કરતા એના મા બાપની ચિંતા વધુ કે કઈ રીતે ભણશે અને ટ્યુશન જવાનું છે. છોકરો 5 કલાક સ્કૂલમાં રહે છે ને 7 થી 8 કલાક ટ્યુશનમાં રહે છે, તો એનો મતલબ શું સમજવું? જે બહાર વધુ ભણતર તો રહ્યું નથી, સમજો. એટલે ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ રહ્યું છે. નો ડાઉટ, જેમ વિજયભાઈ કીધું એ પ્રમાણે એમની જે આપણી અત્યારે સત્તાધારી સરકાર છે એ પગલા લે છે, પણ ક્યારે ક્યાંક ને ક્યાંક રોજ શાસવાને જોતા હોય છે. એટલે એવું છે કે એક તો નાગરિક તરફની ફરજ આવે કે એ ચેક કરવાની, પણ ખાસ મોતિયા વિદ્યાર્થીઓનું આ ડામવાની જરૂર છે. જે સ્ટિંગ ઓપરેશન થયું છે એના પર તાત્કાલિક પગલા લેવામાં આવે એ મારી માંગણી છે. ને પુરવાર થઈ ચૂક્યું છે. વિજયભાઈ એમ કહે છે કે જો થયું હશે તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક માનવા એવું થયું છે કે આટલી બધી સંસ્થા જે સ્ટિંગ ઓપરેશન જે લાવ્યું છે તો તમે એ સ્વીકારો, સહજ સ્વીકારો. આમાં કોઈ સત્તાકીય પેલા પર આરોપ નથી. આ એક મીડિયા સારું જ કામ કર્યું છે અને બિરદાવવાનું કામ છે. જી બિલકુલ. આ સાથે વિજયભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. કદાચ આપ પણ ટીવી સ્ક્રીન પર અત્યારે જોતા હશો અને જે દર્શક મિત્રો પણ જોતા હશે તેમને હું ખાસ જણાવવા માંગુ કે જે શાળાઓના નામ ટીવી સ્ક્રીન પર ચાલી રહ્યા છે, આ શાળાઓના સંચાલકોએ સ્વીકાર્યું કે અમારે ત્યાં ડમી એડમિશન થાય. એ એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ સ્વીકાર્યું
કે અમે આ પ્રકારનું કરી આપીએ છીએ, એડમિશન કરાવી તમારે માત્ર પૈસા આપવાના છે. એક એજ્યુકેશન ગ્રુપ સાથે આપ સંકળાયેલા છો અને ખાસ વાત એજ્યુકેશન શિક્ષણની આવે તો એ સારું હોવું એ એટલા માટે જરૂરી છે કે આગામી સમયમાં જે બાળકો છે તે દેશનું ભવિષ્ય છે, અને જો અત્યારથી જ ભવિષ્ય આ પ્રકારે અંધારામાં છે તો એ દેશનું શું થાય, એ રાજ્યનું શું થાય, એ પ્રગતિની ગતિ ધીમી પડે છે. જી, શાળાએ સ્વીકાર્યું, ટ્યુશન ક્લાસના સંચાલકોએ સ્વીકાર્યું, પણ ડીઈઓ નહીં સ્વીકારે કે મંત્રી નહીં સ્વીકારે. તમે જોજો બરાબર, કોઈ આ 5-10 દાડામાં બધું શાંત પડી જશે, કોઈ પગલાં લેવાશે નહીં. સાહેબે આપણે રાજુભાઈએ વાત કરી કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 30,000 તો મારે બી જોવી છે ભાઈ. અને ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં અમે સમાચારોમાં વાંચ્યું કે 5,000થી વધારે સરકારી શાળાઓ બંધ થઈ ગઈ. તો ભાઈ આ બંધ થઈ ગઈ તો પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ કેવી રીતે વધી રહ્યા? ટ્યુશન માટે સરકાર પૈસા આપી રહી છે. 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને ટ્યુશન રખાવવા માટે, શાળામાં ભણવા માટે નહીં, ટ્યુશન રખાવવા માટે 50,000 રૂપિયા સરકાર આપી રહી છે. બરાબર, તો શું શાળામાં શિક્ષણ સારું નથી મળતું એટલે તમે ટ્યુશનના પૈસા આપી રહ્યા છો? તો તમે એક બાજુ ટ્યુશનની બધીની વાત કરો છો, એક બાજુ તમે એને સપોર્ટ આપી રહ્યા છો. ગુજરાતનો વિદ્યાર્થી આજે ગુજરાતમાં સારું શિક્ષણ ન મળવાને કારણે અસંખ્ય નહીં, હજારો વિદ્યાર્થી ગુજરાત છોડીને વિદેશ જઈ રહ્યા છે, પરદેશમાં ભણવા જઈ રહ્યા છે, ત્યાં નોકરી કરે છે, ત્યાં અમદાવાદ ગુજરાતમાં આવીને લગ્ન કરીને એમની મિસિસને પણ ત્યાં લઈ જાય છે. તો ગુજરાતમાં તેજસ્વી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે, એમના બાળકો બી ફોરેનમાં પેદા થાય છે. તો સરકારે આ બાબતમાં સારું શિક્ષણ મળી રહે, ઓરડા વગરની શાળાઓ, શિક્ષકો વગરની શાળાઓ, એક શિક્ષકથી ચાલતી શાળાઓ, આટલું તો આપણે કાયમ છાપામાં જોઈએ છીએ, છતાં પણ સ્વીકારતા નથી. તો શા માટે સ્વીકારતા નથી? શિક્ષણ પ્રત્યે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપવામાં આવે છે. તમે જોયું ભંગારની સાયકલો, કેટલી સાયકલો ભંગાર પડી રહી હતી. કોઈ વિદ્યાર્થીઓને છેલ્લા 1 વર્ષથી સાયકલો આપવામાં નથી આવી, બધી સાયકલોનો ભંગાર થઈ ગયો. તો મારી તો એ જ વિનંતી. એફઆરસી ની વાત કરી રાજુભાઈએ. રાજુભાઈ, જ્યારે એફઆરસી નહોતી ને ત્યારે ગુજરાતી મીડિયમની શાળાની ફી છે ને 5,000 ને 6,000 હતી. એફઆરસી આવ્યા પછી આ ફી 15,000 પહોંચી ગઈ. તો આનાથી વાલીઓને ફાયદો થયો કે નુકસાન થયું? અને એફઆરસીમાં તો 1 થી 8 ની ફી 15,000 જ છે, છતાં પણ અમુક સ્કૂલો લાખ, 1.5 લાખ ફી લે છે. તો એ કેવી રીતે તમે એમને આટલી મોટી ફી ઉઘરાવવાની સત્તા આપી દીધી? તો આ બધું ખરેખર વાતો કરવાથી કંઈ થતું નથી. શિક્ષણમાં રહીને સુધારા કરવા જોઈએ. કોઈ પણ વ્યક્તિઓ, શિક્ષણ શાસ્ત્રીઓ તમને સૂચનો આપે તો એમના સૂચનોનો અમલ કરવો જોઈએ. પણ અહમ અને ઘમંડને કે નહીં આ લોકોએ સૂચન આપ્યું એટલે અમારે નહીં કરવાનું, ભલે ગમે તે હોય, એવું ના હોય. બધાનો સાથ લઈને તમારે શિક્ષણમાં રહેલી ખામીઓ દૂર કરવી જોઈએ, શાળાઓ સારી બનાવવી જોઈએ. વિદ્યાર્થીઓને ટ્યુશનના પૈસા આપવાને બદલે એ સાયન્સની શાળાઓમાં એટલો ફંડ આપો કે સાયન્સની શાળાઓ સારી બને અને વિદ્યાર્થીઓને એમાં સારામાં સારું શિક્ષણ અને ફ્રીમાં શિક્ષણ મળે. વાલીઓને ટ્યુશનના લાખો રૂપિયા આપવાના અને શાળાની ફી પણ ભરવી પડે છે. 1 થી 8 ધોરણનું બંધારણની અંદર લખેલું છે કે 1 થી 8 ધોરણનું વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળવું જોઈએ. પણ આજે પ્રાઇવેટ શાળાઓ લીધે મફત શિક્ષણ મળતું નથી. બરાબર, આરટીઈ હેઠળ પ્રાઇવેટ શાળાઓમાં વિદ્યાર્થીઓને પૂરા પાડવામાં આવે છે. પ્રાઇવેટ શાળાઓ ચાલે એ માટે એની ફી સરકાર ભરી રહી છે. કેટલું શરમજનક કહેવાય. સરકારી શાળાઓમાં એ વિદ્યાર્થીઓ આપવા જોઈએ અને એ ફી જે પ્રાઇવેટ શાળાઓને આપે છે ને એ સરકારી શાળાઓમાં એ ફંડ વાપરીને સરકારી શાળાઓને અદ્યતન બનાવવી જોઈએ. તો જો દેશનું શિક્ષણ સારું હશે ને તો જ ગુજરાતનો વિકાસ થશે. ગુજરાતનો વિકાસ આ વિદ્યાર્થી આજે ગુજરાત છોડીને જઈ રહ્યો છે એને તમે પહેલા તો અટકાવો અને સારું શિક્ષણ અને સારો રોજગાર અહીંયા મળી રહે ને એવા કામ કરો અને ભ્રષ્ટાચાર બંધ થાય. જી બિલકુલ વિજયભાઈ. આ સાથે રાજુભાઈ હું આપની પાસે આવવા માંગીશ. વિજયભાઈ એક એજ્યુકેશન ગ્રુપ સાથે સંકળાયેલા છે, દરરોજ એ શાળાઓની મુલાકાત લેતા હશે, વિદ્યાર્થીઓને મળતા હશે, વાલીઓને મળતા હશે, ત્યારે જે એમોએ વાત કરી એ વાત અમુક અંશે ખોટી ન કહી શકાય, કારણ કે એ વિદ્યાર્થીઓથી વચ્ચેથી આ વાત લઈ આવ્યા તો આ વાત ક્યાંય ને ક્યાંય સાચી હોય. અને જ્યારથી અમે સ્ટિંગ ઓપરેશન શરૂ કર્યું તો એ પણ વાત જાણવા મળી કે અધિકારીઓ, ડીઈઓ, કચેરીના અધિકારીઓ, ડીઈઓ ખુદ પોતે પૈસા ખાઈને બેઠા છે. જી રોનકભાઈ, ગુજરાતની અંદર તમે છેલ્લા 2-3 દિવસથી તમે પણ ચલાવ્યું હતું કે જે અધિકારીઓ એના ઉપર કોઈ પણ પૈસાની બાબત આવતી હોય તો એસીબી કામ કરે છે, અને અધિકારીઓની કામગીરી જો સારી ન હોય
તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ઓપરેશન ગંગાજળ ચાલુ જ છે. ઘણા બધા અધિકારીઓ એનો લાભ લઈ લીધો છે. એટલે ભાઈ શ્રી જે બોલતા હતા એમાં એક પણ બાબત, 1% બાબત શિક્ષણને સારું ઉજાગર કરતી તેમનામાં આવી હતી. એટલે ટૂંકમાં પેલું જે કહેવત છે ને કે પેટમાં દુખતું હોય માથું દબાવવા જેવી બાબતો ચર્ચાઓ થઈ રહી હતી. એમને પહેલા એવું કહ્યું કે ધોરણ 1 થી 8 માં મફત અને ફરજિયાત શિક્ષણનો નોમ છે, ક્યાંય મફત અને ફરજિયાત શિક્ષણ મળતું નથી. એટલે એમને એ વિષય ટોટલ શિક્ષણનો, ભલે શિક્ષણ ગ્રુપ સાથે સંકળાયેલા વોટ એવર, એમની ઉપર ટીકા નથી કરતો, પણ અજ્ઞાન, થોડું નોલેજ ઓછું લાગે છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામના બોર્ડ લગાયેલા છે રોનકભાઈ. દરેક સ્કૂલની અંદર સ્માર્ટ શાળાઓ, અને તમે અનુપમ સ્માર્ટ શાળાઓ પણ જોતા હશો, અમદાવાદ શહેરમાં નીકળતા હશો ને ભાઈ શ્રી રોબિનભાઈ નીકળતા હશે, ત્યાં પણ મોટા મોટા બોર્ડ લગાવેલા છે. અને ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રતિષ્ઠિત ચેનલો બતાવી છે, પ્રતિષ્ઠિત વર્તમાન પત્રોમાં પણ આવેલું કે આ ઘણી ગાડી એક બે શાળાઓમાં થયું હશે. બરાબર છે વાત તમારી. ભાઈ શ્રીને કે રોનકભાઈ વિનંતી કરું છું વચ્ચે ન બોલશો. જી વિજયભાઈ, એમની વાત રજૂ કરવા દો. જી રાજુભાઈ. મારો મતલબ છે અધૂરીની અધ કચેરી માહિતી લઈને ડિબેટમાં બેસવું અને આપણે જ સાચા છીએ ને આપણે જ સારા છીએ, એ વસ્તુ ક્યારે વ્યાજબી હોતી નથી. ડિબેટની અંદર મેં કહ્યું પહેલા, રોબિનભાઈ સ્વીકાર્યું કે તમે જે બતાવી છે મોહિત, એ સત્ય સાબિત થશે. કમિટી બેઠી છે અને સત્ય સાબિત થાય 100% અમારે એક્શન લેવાનું. અમને જો રાજ્ય સરકારને કોઈ લાંછન લાગે, શિક્ષણ વિભાગને લાંછન લાગે, એ બાબત 1 મિનિટ નહીં 1 સેકન્ડ અમારે નથી ચલાવવાની. અને ઉત્તમ દાખલા આપણે આપેલા છે. એ બાબતમાં ઘણી બધી શાળાઓ નોંધણી રદ કરેલી છે ભૂતકાળમાં, એવી ઘટનાઓ પણ બનેલી છે. એટલે આ જે તમે, હું બિરદાવું છું, સરાહના કરું છું આપની પ્રતિષ્ઠિત ચેનલને, મંતવ્ય કે જે નોંધણી ઉપાડી છે, અને એ સત્ય હકીકત માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આદેશ માન્ય શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવ્યો છે, અને હકીકત સાબિત થાય તો એ શાળાઓ સામે એકદમ 100% લેવાશે. રહી વાત બીજી કે જે શાળાઓ બંધ થવાની ઓરડાની વાત કરવામાં આવે છે, તો મેં પહેલા સમજાવ્યું કે આપણને એવી ખબર હોવી જોઈએ કે શાળાઓના પ્રકારો કેટલા છે. સરકારી શાળાઓ આજ સુધી રોનકભાઈ, સરકારી શાળાઓ એક પણ બંધ નથી થઈ. ડંકાની ચોટ સાથે કહું છું, જે શાળાઓ ગ્રાન્ટેડ છે, જે ગ્રાન્ટ સરકાર દ્વારા લઈ અને ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે, એ ટ્રસ્ટની અંદર ઘણા બધા ટ્રસ્ટીઓ હોય છે. જે તે ગામની કે જે તે શહેરમાં ક્યાં ગ્રાન્ટેડ શાળાઓ આવેલી હોય, એ ટ્રસ્ટ પોતાના લેટર હેડ ઉપર લખે છે કે અમે અત્યાર સુધી સેવા આપી છે, ટ્રસ્ટના માધ્યમથી આ શાળા ચલાવી છે, અમારે આ વર્ગ ઘટાડવો છે કે આ વર્ગ નામંજૂર કરવો છે કે આ વર્ગ ઓછો કરવો છે. ત્યારે એના નીતિ નિયમ પ્રમાણે ક્યારે રાજ્ય સરકાર થોપી નથી બેસતી કે ના તમારે ચલાવવું પડશે. ટ્રસ્ટનો લેટર મંજૂરી માટે હોય કે બંધ કરવાનો વર્ગ બંધ કરવાનો લેટર હોય, તો એ રાજ્ય સરકારને નીતિ નિયમ પ્રમાણે એના ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વિનિયમો પ્રમાણે સ્વીકારવું પડે છે. આખા અધિનિયમો છે. બીજી વાત એવું કહી દઉં કે જ્યારે પણ શિક્ષણની બાબત આવે, ગુણોત્સવ હોય, પ્રવેશોત્સવ, જી રાજુભાઈ, સમયની મર્યાદા છે તો આપની વાત થોડી ટૂંકમાં પતાવશો. હા, 30 સેકન્ડમાં પૂરી કરું છું. એટલે રોનકભાઈ, જ્યારે પણ પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો થતા હોય, ભર તડકે ઉનાળાની અંદર આઈએસપી, આઈપીએસ હોય, આઈએસ હોય, અને તમામ જે મંત્રી હોય કે હોદ્દેદારો હોય, અને ઉનાળાની અંદર જ્યારે નીકળતા હોય, ગામડાઓ શહેરો ખુલ્લી વળતા હોય અને પ્રવેશોત્સવ માટે લાઈન લાગતી હોય, ગુણોત્સવ માટે જતા હોય, ત્યારે ગુજરાતના શિક્ષણને આપણે અવલ્ય સાથે મળીને જવાનું છે અને સાથે મળી લઈ જવું. બીજું મને કહેતા આનંદ થાય, એ ભાઈ કહેતા હતા ને કે બહાર જાય છે, સાહેબ ભારત દેશની અંદર એક રાજ્ય બતાવો કે જ્યાં વિદેશની યુનિવર્સિટીઓ અહીંયા આવી હોય. વિદેશની યુનિવર્સિટીઓ અહીંયા સ્થપાઈ છે, આપણા વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીઓમાં ગુજરાતમાં રહીને ગુજરાતમાં જ અભ્યાસ કરી શકે. એટલે વિદેશી યુનિવર્સિટી, જી બિલકુલ રાજુભાઈ, થઈ ગઈ છે રોનકભાઈ. જી બિલકુલ. આ બધી બાબતોમાં ક્યાંક ઘટતું હશે તો પૂરું કરવાની પણ અમારી જવાબદારી છે. જી બિલકુલ. જી રાજુભાઈ, સમયની મર્યાદા છે તો હું આપને રોકવા માંગીશ. જી હા, પૂરી કરી દઉં છું મારી વાત. લાંછન લાગે એવી બાબત ક્યાંય પણ ચલાવીને લઈશું. ગુજરાતનું શિક્ષણ અગ્રેસર છે, એ માર્ગે જ અમારે ચાલવાનું. જી બિલકુલ. આ સાથે સમયની મર્યાદા છે એટલે રોબિનભાઈ, હું આપને હાવ ટૂંકમાં પૂછવા માંગીશ કે એક સામાન્ય લોકો તરીકે આપને શું માંગ છે? જો બેઝિક વસ્તુ છે કે આજે મારું પોતાનું માનવું છે કે આજે હું અસર વિસ્તાર જેવી ચાલીમાં રહીને મેં ભણતર લીધેલું છે. ક્યારેય પણ કોઈ પણ વિદ્યાર્થીને પાયાનું શિક્ષણ, પાયાનો અભ્યાસ, પાયાનું સ્વાસ્થ્ય એ લેવા માટે ક્યારેય વચ્ચે પૈસો આવવો જોઈએ નહીં. એવી સુદૃઢ વ્યવસ્થાની કરવાની જવાબદારી એ સરકારની છે. પાયાનું શિક્ષણ એટલે કે અભ્યાસ ને પાયાનું સ્વાસ્થ્ય. આજે સાહેબ તમે જો અનુપમ શાળાની વાત કરી ને,
મારી પાસે ઘણા બધા વિડીયો છે, જી બિલકુલ. ઘણા બધું છે. અમુક સ્કૂલો છે સારી, પણ જે તમે કહો છો એ પ્રમાણે અનુપમ શાળા એ ખરા અર્થમાં ક્યાંક ને ક્યાંક ત્યાં પણ માળખાકીય સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક એમાં કાચું કપાયું જ છે. તમે સ્થળ તપાસ કરી જોજો છે. જી બિલકુલ રોબિનભાઈ. આ સાથે અને ખાસ સમયની કરીને પૂર્વની શાળાઓમાં જી બિલકુલ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ આ મુદ્દો એ મહત્વનો છે કે અધિકારીઓ પણ જાગે, અધિકારીઓ કાર્યવાહીના માર્ગે દોડે, લાખો રૂપિયાનો પગાર ખાય પરંતુ કામ કોળીનું કરે. ત્યારે એ સવાલ એ ઉભો થાય કે અધિકારીઓ શા માટે ઊંઘમાં છે? સરકાર, શિક્ષણ મંત્રી આદેશ આપે કે તપાસ કરો, પરંતુ હજુ અધિકારીઓ એ તપાસમાં જોતરાયા નથી. અમે નામ તમને સામે આપ્યા, એ નામ પર તમે હજુ તપાસ નથી કરી. અને જો તપાસ કરી હોય તો એ સામે આવ્યું હોય કે આ તમામ શાળાઓ આ પ્રકારનું કૃત્ય કરે છે, એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરે છે. ત્યારે હવે ખાસ જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં શિક્ષણના ધામમાં ચાલતા અડ્ડાઓને ક્યારે બંધ થાય છે, અધિકારીઓ ક્યારે તપાસમાં લાગે છે. આજના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.